નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણી। આ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર જેપી નડ્ડા આજે અમદાવાદમાં આવશે। જેપી નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે। જેપી નડ્ડા એરપોર્ટ પર સભા પણ સંબોધશે। રાજ્યસભાના ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આજે ચારેય ઉમેદવારો નામાંકન ભરશે। જેપી નડ્ડા, મયંક નાયક, ડોક્ટર જશવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત થયા બાદ આજે તેઓ નામાંકન ભરશે। જેપી નડ્ડા થોડીક જ વારમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે। આ તમામ લોકો આજે બપોરે 12:39 વિધાનસભા સચિવાલય ખાતે આવી તેમની ઉમેદવારી નોંધાવશે। તેમની ઉમેદવારીના સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજરી આપશે। ભાજપના ટોચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે 15મી વિધાનસભામાં ભાજપ પાસે ઐતિહાસિક બહુમતી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ થશે અને 6 વર્ષ માટે પ્રતિનિધિત્વ કરશે। રાજ્યસભાના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। મહત્વનું છે, જેપી નડ્ડા થોડીક જ વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે તો જેપી નડ્ડા એરપોર્ટ પર સંબોધશે। તો હાલ જે પ્રમાણે સૂત્રો તરફથી જાણતી વિગત પ્રમાણે 15મી વિધાનસભામાં ભાજપ પાસે ઐતિહાસિક બહુમતી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ થઈ શકે છે। તો 4 જે નામ સામે આવ્યા છે રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત થયા બાદ આ તમામ જે ઉમેદવારો છે તે નામાંકન ભરશે। જેપી નડ્ડા, મયંક નાયક, ડોક્ટર જશવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયાની રાજ્યસભાના ઉમેદવાર તરીકેની જાહેરાત થયા બાદ તેઓ આજે નામાંકન ભરશે તો થોડીક જ વારમાં જેપી નડ્ડા પણ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત થયા બાદ હવે તેઓ નામાંકન ભરશે। જેપી નડ્ડા થોડીક જ વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। ગોવિંદ ધોળકિયા કે જેમનું ગઈકાલે નામની જાહેરાત થઈ છે, સુરતના અગ્રણી હીરા વેપારી છે। આપણી ભારતીય જનતા પાર્ટીમાં જે લોકશાહી છે એ લોકશાહી ખરેખર લોકશાહી છે એનું જે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જે કહી શકાય એ મારી પસંદગીના આધારે એવું કહી શકાય કે ખરેખર જો કોઈ જગ્યાએ લોકશાહી હોય કોઈ પણ પાર્ટીમાં તો એ ભારતીય જનતા પાર્ટી છે। નહોતી પરંતુ પાર્ટીમાં આપણે દેશ માટે કામ કરીએ છીએ અને દેશ માટે પાર્ટી માટે કામ કરતા કરતા અનેક જવાબદારીઓ મળતી હોય। 2000ની સાલમાં મને તાલુકા પંચાયતની ચૂંટણી મળી, ટિકિટ મળી, ત્યારે પણ મને આશ્ચર્ય હતું કે ભાઈ મને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ મળેલી। એટલે પાર્ટી ક્યારે કોને શું આપે એ પાર્ટી નક્કી કરતી જ હોય। તો 4 નામોની જે ગઈકાલે જાહેરાત થઈ છે આજે આ 4 ઉમેદવારો નામાંકન ભરશે। થોડીક જ વારમાં જેપી નડ્ડા પણ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। રાજ્યસભાના ઉમેદવારો આજે ફોર્મ ભરશે તો બીજી તરફ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જેપી નડ્ડા હવે થોડીક જ વારમાં એરપોર્ટ ખાતે આવશે અને સભાને તેઓ સંબોધિત કરશે। તો સભા સ્થળ પર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે 4 નામ સામે આવ્યા છે જેમાંથી એક છે ગોવિંદ ધોળકિયા કે જેઓ સુરતના અગ્રણી હીરા વેપારી છે। બીજી તરફ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે ગોવિંદ ધોળકિયા અને 16,000 કરોડની તેઓ કંપની પણ ધરાવે છે। ગઈકાલે તેઓની નામની જાહેરાત થઈ છે અને આજે નામાંકન ભરવામાં આવશે। જેપી નડ્ડા એરપોર્ટ પર સભાને સંબોધિત કરશે। તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। આ 4 ઉમેદવારો આજે ફોર્મ ભરશે। તમારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચુક્યા છે। વિભુ, હાલ સભાને સંબોધિત કરવાના છે જેપી નડ્ડા, થોડીક જ વારમાં તેઓ એરપોર્ટ પર પણ આવી પહોંચશે। હાલ કેવી તૈયારી સભા સ્થળ પર? મિત્તલ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાને ઉમેદવાર જેપી નડ્ડા છે આજે અમદાવાદ આવી પહોંચશે। 10 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે। આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અમદાવાદ એરપોર્ટ પર જેપી નડ્ડાનું છે તે ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે અને અત્યારે અહીં આપ જોઈ શકો છો કે તૈયારીઓ ચાલી રહી છે। જે નેતાઓ છે સ્વાગત માટે તે અહીં પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં ઉપસ્થિત રહેશે, સાથે જ પ્રદેશ અધ્યક્ષ
અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહેવાના છે, સાથે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ છે તે પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને JP નડ્ડાજીનું ભવ્ય સ્વાગત કરવાના છે। સાથે સાથે જ અહીં આપ જોઈ શકો છો કે આ એરપોર્ટનો ગુસ્સેલ ગેટ છે કે જ્યાં સામે જ આખું મેદાન છે, ત્યાં એક સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, સ્ટેજ પ્રોગ્રામ છે તે કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે, કાર્યકરો છે તે ઉપસ્થિત રહેશે। એટલે કે હવે અહીં જે લોકો નેતાઓ છે હવે ધીમે ધીમે અહીં સ્વાગત માટે આવશે અને જે ચાર ઉમેદવારો છે, ચારે ઉમેદવારો છે કે જેઓ બપોરના 12 અને 39 છે ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જવાના છે। અત્યારે તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે અને ધીમે ધીમે તમામ કાર્યકરો નેતાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે। 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ તેઓનું ભવ્ય સ્વાગત અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવશે અને ત્યાં અહીં અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થવાના છે। મોટી સંખ્યામાં નેતાઓ છે તે હવે ધીમે ધીમે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે, સાથે ધારાસભ્યો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે। અમિતભાઈ, હા, JP નડ્ડાજી આવવાના છે, ભવ્ય સ્વાગત છે તે એરપોર્ટ પર કરવામાં આવશે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આજે ગુજરાતના રાજ્યસભાના મેમ્બર તરીકે નોમિનેટ થવાના છે। અમારા માટે ગર્વ અને આનંદની વાત છે અને અમે એમને આવકારીએ। અહીં કેવા પ્રકારનો કાર્યક્રમ રહેશે અમિતભાઈ? નહીં, ફક્ત એમને સ્વાગત કરીને એક કદાચ 2-4-5 મિનિટ બોલશે, અમારા મુખ્યમંત્રી અને અમારા પ્રદેશ પ્રમુખ સ્વાગત કરશે અને પછી આદરણીય નડ્ડાજી થોડી નાની સ્પીચ આપીને ગાંધીનગર જશે। અહીં જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે, સ્ટેજ પ્રોગ્રામ પણ કરવામાં આવશે, સ્ટેજ પર તમામ જે નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળશે। મુખ્યમંત્રી પણ ભવ્ય સ્વાગત માટે અહીં આવવાના છે અને JP નડ્ડાજીનું સ્વાગત કરશે, સાથે JP નડ્ડાજી પણ સભાને સંબોધિત કરશે। તે પ્રકારની અહીં કાર્યક્રમનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે રાજ્યસભાના ચારે ઉમેદવારો છે તે પણ અહીં ઉપસ્થિત થયેલા જોવા મળશે ને અહીંથી ડાયરેક્ટ સીધા તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો JP નડ્ડા એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ સભાને સંબોધિત કરશે। તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ, ખોડિયાર કુવા અને વાઢ વિસ્તારમાં પથ્થરમારો થયો, સ્ટ્રીટ લાઇટ બંધ કરી હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો, જેમાં રાજુ રાઠોડનું મોત નીપજ્યું છે। અન્ય એક ઘાયલ યુવકને સારવાર હેઠળ ખસેડાય તે પહેલા જ મોત નીપજ્યું છે। 2 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। આ સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું, ખોડિયાર કુવા અને માઠ વિસ્તારમાં આ પથ્થરમારાની ઘટના સામે આવી છે। સ્ટ્રીટ લાઇટ બંધ કરી હુમલો કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય ઘાયલ છે। સ્ટ્રીટ લાઇટ બંધ કરી અને ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાંતિજની આ ઘટના કે જ્યાં ખોડિયાર કુવા અને માઠ વિસ્તારમાં પથ્થરમારો થયો છે, લાઇટ બંધ કરી અને આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। 2 લોકો હાલ ઇજાગ્રસ્ત છે, જ્યારે એક વ્યક્તિનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે। ઈશાન, ઘટના અંગે શું વધુ વિગત? શા કારણે આ પથ્થરમારો થયો? ચોક્કસ પ્રાંતિજના 2 જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે। ખોડિયાર કુવા અને માઠ વિસ્તારમાં પથ્થરમારો સર્જાયો હતો, જેમાં હથિયાર લઈને હુમલો કરાતા મામલે દુષ્ટી હતો એક વ્યક્તિને ઈજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ સમગ્ર મામલે હાલ તો પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં ગત રાત્રિથી જ પોલીસે ત્યાં ઘટના સ્થળે વિવિધ તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત PI, PSI સહિતનો અને કોન્સ્ટેબલ સહિતનો કાફલો પણ ત્યાં ખર્ચી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ તો પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જી મિત્ર, બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ। જૂનાગઢમાં નાની ગંસારી ગામમાં મારામારીની ઘટના બની, ટ્રેક્ટર અને બાઇક અથડાતા મારામારી સર્જાઈ, ઉશ્કેરાયેલા વાહન ચાલકે મારામારી કરી, ભરત માકડિયાના માથા અને હાથના ભાગે ઈજા પહોંચી। મારામારીનો વિડીયો વાયરલ થયો છે, ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો વડોદરામાં ટોળાએ 2 શખ્સોને ઢોર માર માર્યો, બકરા ચોરીની આશંકાએ માર માર્યો, રિક્ષામાં તોડફોડ કરી મારામારીની આ સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ જે વિસ્તારમાં બકરા ચોરીની ઘટના વધતા સ્થાનિકોએ વોચ ગોઠવી હતી,
ત્યાં ચોરીની આશંકાએ બે શખ્સોને ટોળાએ પટ્ટા અને દંડા વડે ફટકાર્યો. ટોળાએ ઢોર માર મારી બંનેને લોહી લુહાણ કરી નાખ્યા. સાબરકાંઠાના ઈડરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. બસ સ્ટેશનથી ટાવર ચોક સુધીના દબાણો દૂર કરાયા છે. મુખ્ય માર્ગો પર નડતર રૂપ દબાણો દૂર કરાયા છે. તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. હાઈવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા હવે દૂર થશે. તો વડોદરામાં નશાના વ્યાપારનો પર્દાફાશ થયો છે. બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીના દરોડા. નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ સિરપની 367 પેટી કબજે લીધી છે. પેટીમાંથી 4400 કફ સિરપની બોટલ પણ મળી આવી. ગેરકાયદે ચાલતા કફ સિરપના ગોડાઉનને સીલ કરાયું. એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ હાથ ધરાઈ છે. ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે. લગ્ન પ્રસંગમાં સોનાની તસ્કરી કરી. અતિથિ રિસોર્ટમાંથી 15 તોલાની તસ્કરી કરી. કારનો કાચ તોડી અને સોનાની ચોરી કરી. રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અતિથિ રિસોર્ટમાં ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે. અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ 7 થી 8 લાખની આજુબાજુની. હા, એપ્રોક્સિમેટ 9 થી 10 લાખ આસપાસની હશે. અને કેશ હતી 30,000. તો રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો. રામનાથપરામાંથી અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો. 1200 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો. શ્રી લક્ષ્મી સ્ટોરમાં ખાદ્ય ચોકલેટનો જથ્થો સીઝ કરાયો. ખાદ્ય ચોકલેટને પકડી પડાઈ છે અને જે જથ્થોને જપ્ત કરાયો છે 1200 કિલો જેટલો જથ્થો ચોકલેટનો કે જે જપ્ત કરવામાં આવ્યો છે. શ્રી લક્ષ્મી સ્ટોરમાં ચોકલેટનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ખાદ્ય જથ્થાને ઝડપી રહ્યું છે. તો રાજકોટમાંથી 12 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો છે. ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, કઈ જગ્યાએ દરોડા કરવામાં આવ્યો, કેટલો જથ્થો હાલ મળી આવ્યો છે? ચોક્કસ ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે સાંજ બાદ રામનાથપરા વિસ્તારમાંથી ચોકલેટનો ખાદ્ય જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજિત 1200 કિલોથી પણ વધુ ચોકલેટનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. શ્રી લક્ષ્મી સ્ટોરમાં જે ચોકલેટનો જે જથ્થો રાખવામાં આવ્યો હતો તે તમામ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. સાથોસાથ જે ચોકલેટની ઉપરનું જે રેપર મળી આવ્યું છે ને તેમાંથી જે ચોકલેટ છે તે ચાઇનાથી આયાત કરવામાં આવી હોય અને ચોકલેટમાં નોનવેજના સિમ્બોલ છે તે લગાવવામાં આવ્યા છે. ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ ઊભો થાય છે કે આખરે આ ચોકલેટ છે તે શું નોનવેજમાંથી બનાવવામાં આવતી હતી કે કેમ, તે સહિતની તમામ બાબતો અંગે જે છે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેમાંથી મોટા ભાગનો જથ્થો છે તે એક્સપાયર થયેલો હોવાનું પણ સામે આવ્યું છે. તો કેટલીક જગ્યાએ એક્સપાયરી ડેટ છે તે પણ ભૂસી નાખવામાં આવી છે. ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ ઉભો થાય છે કે આ પ્રકારની ચોકલેટ ખાઈને બાળકો કઈ રીતે બીમાર પડી શકે તેમ છે. ત્યારે FSSAIના નિયમોનું પણ ઉલ્લંઘન છે તે કરવામાં આવેલું છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે. આજે મુખ્યમંત્રી, ધારાસભ્યો અંબાજી જશે. વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પણ અંબાજી જશે. 51 શક્તિપીઠના વિવિધ સંકુલોમાં પૂજા અર્ચના કરશે. ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. મહત્વનું છે કે ત્રીજા દિવસે 2,60,000 શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી. બનાસકાંઠામાં ટ્રિપલ અકસ્માત થયો છે. એકનું મોત નીપજ્યું. જીવાણા ગામ પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા. અજાણ્યા વાહને રિક્ષા અને કારને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તો વડોદરામાં બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો, એસટી ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા હોબાળો થયો. કીર્તિસ્તંભથી પાદરા જતી બસનો ઘેરાવો, બસને રોકી ડ્રાઈવર પાસે ખુલાસો માંગ્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. વાપી નજીક હાઈવે પર તસ્કરે એક કાર વર્કશોપને નિશાન બનાવી. વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપમાં એક તસ્કર બિલ્લા પગે ઘૂસ્યો હતો. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યો. ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણે ફરીને તેને અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. આમ વર્કશોપની ઓફિસમાં હાથ ફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી અને રાતના અંધકારના પલાયન થઈ ગયો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડી લેવા તપાસ હાથ ધરી. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું. સરપંચના ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાઓની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે બુકાનીધારી 3 તસ્કરો પ્રવેશ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા. ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી. આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. રસ્તા પર ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. ઢોરના લીધે રાહદારીઓના મૃત્યુના કે ઇજાગ્રસ્ત થયાના સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આંખલાના યુદ્ધનો અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આંખલાના યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો. આંખલાઓને છૂટા કરવા માટે કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. આખરે આંખલાની લડાઈને કારણે કેટલાક વાહન ચાલકો રસ્તો બદલવા મજબૂર બન્યા હતા. વારંવાર થતા આંખલાની લડાઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આંખલાના યુદ્ધનો આ અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં જેતપુરમાં રબારિકા અને સેલુકાની સીમમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. કેનાલના પાણીના પિયત કરવા બાબતે ખેડૂતો વચ્ચે મારામારી થઈ. રબારિકા અને સેલુકાની સીમ વિસ્તારની વાડીમાં કેનાલમાંથી પાણી લેવા બાબતે ધીંગાણા જેવા દ્રશ્યો જોવા મળ્યા. સેલુકાના ખેડૂતોએ પિયત કરતા રબારિકાના સરપંચે પાણી લેવાની ના પાડી અને પોતાના સાગરીતો સાથે મળી તીક્ષ્ણ હથિયારો તથા ધોકા અને પાઇપ વડે હુમલો કરી દીધો. બીજી તરફ રબારિકાના ખેડૂતો પર સેલુકાના ખેડૂતોએ હુમલો કર્યાનો પણ આક્ષેપ કરાયો. બંને તરફ કુલ 11 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે વીરપુર પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફે જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ આરંભી. આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના લીમલી ગામે 2 જૂથો વચ્ચે મારામારી થઈ. અલગ અલગ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો. હુમલામાં 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. આ બબાલમાં હવામાં 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ થયાની પણ ચર્ચા છે. અંગત અદાવતમાં મારામારીનું અનુમાન છે. મારામારી થતા પોલીસ કાફલો તપાસમાં જોડાયો. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય 50 વર્ષનું હોવાનો અધિકારીઓનો દાવો છે, પરંતુ હકીકત એવી છે કે માત્ર 10 વર્ષમાં જ તૂટવા લાગ્યો. બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં પડેલું ગાબડું, અને આ ગાબડું એવું મોટું હતું કે ગાબડામાં નથી દેખાતું ઉપરનું ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ. ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એમ આરપાર દેખાઈ રહ્યું છે. આ ગાબડામાં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે. કોન્ક્રીટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે. હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે, પરંતુ હકીકતમાં આ બ્રિજને બન્યા માત્ર 10 વર્ષ જ થયા છે. 2014માં આ બ્રિજનું ઉદ્ઘાટન થયું અને 10 વર્ષ થવા આવ્યા ત્યાં બ્રિજ બની ગયો ખોખલો. દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજના રોડનું ધોવાણ થઈ જાય, મસમોટા ખાડા પડે અને બ્રિજમાંથી સળિયા બહાર ડોક્યા કરવા લાગે. ચોમાસું જાય એટલે ફરીથી રોડને રીસરફેસ કરી રિપેર કરી દેવાય, પણ અત્યાર સુધી કોઈ એવી તપાસ ના કરી કે બ્રિજ બનાવનાર એજન્સી આ બ્રિજને ગુણવત્તાવાળો ભ્રષ્ટાચાર મુક્ત બ્રિજ બનાવ્યો છે કે નહીં. આ બેદરકારીનું પરિણામ એ આવ્યું કે બ્રિજના મધ્ય ભાગમાં એક્સપાન્શન જોઈન્ટમાં અચાનક ગાબડું પડી ગયું. અવર જવર માટે આ બ્રિજ ખૂબ જ જોખમી બન્યો. બ્રિજની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થિતિની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુથી તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી. વેલેન્ટાઇન ડે ને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી. સુરતના જેવાડે આવેલા ડુમસ બીચ ઉપર પેટ્રોલિંગ શરૂ કર્યું. નવયુવક યુવતીઓ પ્રેમનો એકરાર કરવા મોટા પ્રમાણમાં ડુમસ જાય છે. પ્રેમી યુગલોને કોઈ તકલીફ ન પડે અને કોઈ ઘટના બને તો તે માટે પોલીસ દ્વારા દરિયા કિનારે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
પોલીસ સાથે 40 જેટલા હોમગાર્ડની મદદ લેવામાં આવી. ટાવર ઉપરથી દરિયાપટ્ટી ઉપર પોલીસ સાથે હોમગાર્ડ નજર રાખી રહ્યા છે. વેલેન્ટાઇન ડેને લઈ અમદાવાદમાં પોલીસ સતર્ક બની. રિવરફ્રન્ટ 20 તરફના ભાગ પર પોલીસ અને શી ટીમ તૈનાત રહી. 3 શી ટીમ અને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં કાર્યરત કરાય. તો બીજી તરફ રિવરફ્રન્ટ ઉસ્માનપુરા ગાર્ડનમાં પણ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. અસામાજિક તત્વો અને સંગઠનો અરાજકતાના રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ હવેથી નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. સ્ટેડિયમનું નામકરણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ મહત્વપૂર્ણ તેઓએ નિવેદન આપ્યું. જય શાહે આશા વ્યક્ત કરી કે આગામી 2020 વર્લ્ડ કપમાં રોહિત શર્માની લીડરશીપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયનશીપ બનશે. તેઓએ જણાવ્યું કે 2023 વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીત્યા બાદ ભલે ટીમ ઇન્ડિયા ફાઇનલ હારી ગઈ હોય છતાં પણ ટીમ ઇન્ડિયાએ લોકોના દિલ જીત્યા હતા. જય શાહના સ્ટેટમેન્ટ બાદ વર્ષ 2024ના T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાનીમાં જ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલ ટુર્નામેન્ટ રમશે તે નક્કી થઈ ચૂક્યું છે. તો આ સાથે જ કાર્યક્રમ સ્થળ પર હાજર રહેલા સિલેક્ટર્સ તેમજ કોચને જય શાહ દ્વારા સલાહ આપવામાં આવી હતી કે આપના દ્વારા સિલેક્ટિંગ પ્રોસેસ કરવામાં આવી રહી હોય ત્યારે ખેલાડીઓના સ્ટેટિસ્ટિકને ધ્યાનમાં રાખો. સ્ટેટિસ્ટિક સારું હશે તો પ્રભાવશાળી ખેલાડીઓ કોઈ નહીં रोकी सके. सबको कहना चाहता हूँ कि 2023 में अहमदाबाद में लगातार 10 मैच की जीत के बाद भले ही हमने वर्ल्ड कप नहीं जीता लेकिन हमने दिल जीता. लेकिन मैं आपको एक प्रॉमिस करना चाहता हूँ कि रोहित शर्मा की कप्तानी में 2024 में बारबाडोस में हम जरूर भारत का झंडा गाड़ेंगे. अन्य समाचारों पर नजर करिए तो अमदावाद 16 सिविल હોસ્પિટલની આંખ વિભાગમાં રોજની 200 જેટલી ઓપીડી રહે છે. અમુક કેસમાં આંખની એન્જિયોગ્રાફી કરવી પડે છે ત્યારે અમદાવાદ 16 સિવિલ હોસ્પિટલમાં 1.5 કરોડના ખર્ચે હાઈ ટેકનોલોજી વાળું ઓસીટી એન્જિયોગ્રાફી મશીન આવ્યું છે જે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પહેલી 16 સિવિલ પાસે છે જેમાં ઓછા સમયમાં દર્દીઓને સચોટ નિદાન આપે છે. ઝડપી તબીબી નિરીક્ષણના કારણે દર્દીઓનો સમય પણ ઓછો બગડે છે. આ રીતનું પેશન્ટનો વ્યુઇંગ એરિયા છે. બસ આવી રીતના આ રીતે આપણે આનું ઢાંકણ કાઢી દેવાનું છે અને અંદર આ ચિન રેસ્ટ છે. ચિન રેસ્ટની અંદર પેશન્ટને એનું અહીંયા દાઢી મૂકવાનું કહેવાનું હોય છે. અંદર લાઇટ દેખાતી હોય છે લાલ અને લીલી અને બસ પેશન્ટને તમારે સમજાવતા રહેવાનું છે કે ક્યાં જોવાનું છે, કેટલી વાર જોવાનું છે અને મશીન ખૂબ જ ઝડપથી કામ કરે છે. એટલે એવું નથી કે પેશન્ટ આમ અડધી મિનિટ 2 મિનિટ 3 મિનિટ બેસી રહીને ફોટોઝ ના લેવા. એટલે મશીન પણ ફટાફટ ફોટોઝ લે છે. એટલે પેશન્ટની પણ કન્વિનિયન્સ અને જે ફટીક જે કહેવાય આવતું નથી. બધું વ્યવસ્થિત કામ થાય છે. બહાર અમદાવાદમાં મને જ્યાં સુધી ખ્યાલ છે 2 કે 3 લોકો જોડે જ આ મશીન છે. 1.5 કરોડનું મશીન છે એટલે બધા જોડે છે નહીં. ખાનગી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવવા અંદાજે 3000 રૂપિયા ખર્ચ થાય છે પરંતુ 16 સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક એન્જિયોગ્રાફી કરવામાં આવશે. નવી ટેકનોલોજીના કારણે 5 મિનિટમાં એન્જિયોગ્રાફી થઈ શકે છે. આંખને લગતી વિવિધ તકલીફમાં આ મશીન સચોટ નિરીક્ષણ કરે છે. ભારત દેશની જે પરિસ્થિતિ છે એમાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, ઉંમરવાળા જે રોગો છે એ બહુ વધી રહ્યા છે. તો ડાયાબિટીસવાળા પેશન્ટ્સમાં ખૂબ અગત્યનું છે. પછી ઉંમર જેમ વધતી જાય એમ એક પડદાનો ઘસારો આવે એને કહેવાય ARMD, એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. એ પેશન્ટ્સ માટે કામનું છે. પછી પડદાની જે નસ હોય એ બંધ થતી હોય છે, રેટિનલ વેન ઓક્લુઝન એમાં થતું હોય છે. પછી પાછળ કોઈ પણ બીમારી હોય જ્યાં પડદાના બ્લડ વેસલમાં તમને જરાક પણ ક્વેરી લાગતી હોય તો એ કોઈ પણ બીમારીમાં તમે કરી શકો. યુવીઆઈટીસ જે પાછળના આંખના ભાગમાં સોજો આવતો હોય એમાં તમે કરી શકો. લોહીની નવી નવી નળી ફાટતી એમાં કરી શકો. સિકલ સેલનો પેશન્ટ છે. આ બધા રેર કન્ડિશન છે પણ મતલબ એન્ડલેસ આના એપ્લિકેશન્સ છે. અને જેટલું આપણી જોડે મશીન્સ વધશે અને જેટલી જોડે આપણા પેશન્ટ્સ વધશે એટલું આપણને સમજ શક્તિ વધશે કે કેટલું આપણે ક્યાં ક્યાં વાપરી શકીએ અને પેશન્ટને ક્યાં ક્યાં ફાયદો થાય. એટલે બેઝિકલી આની અંદર આપણને સોજો ને બધું દેખાય જ. સાદું ઓસીટી તો થાય જ છે અને એની જોડે એન્જિયોગ્રાફી થાય છે. તો એના હિસાબથી આપણે આગળ એની સારવાર પ્લાન કરી શકીએ કે કયા પેશન્ટ્સને ઇન્જેક્શન લેવાની જરૂર છે, કયા પેશન્ટને લેઝર કરવાની જરૂર છે, કયા પેશન્ટને ઇન્જેક્શન આપીને પછી પડદાનું જે ઓપરેશન હોય વિટ્રેક્ટમી કરવાની, એ બધી વસ્તુ આપણે આ મશીનથી તરત જ 5 થી 10 મિનિટની અંદર આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.